वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। श्री ठाकुर जी महाराजाय हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। सवारनी कथा पुरुषोत्तम चरित्र अध्याय 19मो। कविश्वर दलपतरामजी सुंदर मजाना दोहा सोरठा ने चौपाई में भगवान घनश्याम महाराजना बाल चरित्रों गूथे छे। अति अद्भुत चरित्रों बाळको बाळपणना महाराजना ए चरित्रों ने लखता 9-19 अध्याय में कहे केशव उतारे गर्भ के अने किए असुर उत्पात सुनहुनुप अब स्नेह से करु बरनन सोबात करु बरनन सोबात। केस उतारे गर्भ के એટલે ચોલ કર્મ સંસ્કાર। પહેલી વાર મુંડન કરાવે ને ચોલ કર્મ સંસ્કાર કહેવાય। અત્યારની ભાષામાં બાબરી કે ચરોતરમાં એને લોટી કરાવે। લોટી કે મુંડન કરાવે અને બાબરી કે બાબરી। આમ સંસ્કૃત ભાષામાં ચૌલ કર્મ સંસ્કાર કહેવાય। તો ગર્ભના કેશ ઉતારે અને એ સમયે ભગવાન ઘનશ્યામ મહારાજના આ સંસ્કાર કર્યા ત્યારે અસુરોએ કેવો ઉત્પાત કર્યો હતો અને એ બધી લીલા એનું વર્ણન હું લખું છું। અહીંયા મુકુંદાનંદ બ્રહ્મચારી મૂળજી બ્રહ્મચારી ઉત્તમ રાજા કહેતા દાદા ખાચરને આ કથા સંભળાવે છે। સાંભળો રાજા। धर्मयुको बड़ पुत्र सुहावे राम प्रताप ही नाम कहावे व्याह कियो तिनको शुभ ठामा कन्या सुभग सुवासिनी नामा कन्या पिता नाम बलदेवा सो पुनि करत कृष्ण की सेवा सती शिरोमणि सदगुणवंती सुवासिनी पति को सेवंती हरि का जन्म दिवस जब आया ताते उत्सव तब ही कराया
पुनि विधिवत सुर पूजन कीना, संबंधी न को भोजन दीना। धर्म को बड़ पुत्र सुहावे, धर्मदेवनो मोटो पुत्र बहु गुणियल, अरे पुत्रનું નામ હતું રામ પ્રતાપ. રામ પ્રતાપજી મહારાજના લગ્નની વાત અહીં કહે છે. બ્યાહ કિયો તિનકો શુભઠામાં. ધર્મદેવ માતાએ, ભક્તિ માતાએ પોતાના મોટા દીકરાના લગ્ન કર્યા. તો ક્યાં કર્યા લગ્ન? કોની સાથે કર્યા લગ્ન? તો કે છે કન્યા સુભગ સુવાસિની નામા. સુવાસિની નામની કન્યા સાથે. તો એ કન્યાના પિતા કોણ હતું? તો કે બલદેવા, બળદેવ દુબે, એમ કે દુબે બળદેવ ભાઈ, એમની દીકરી સુવાસિની બાઈ. એમની સાથે ધામધૂમથી મોટા પુત્રના રામ પ્રતાપજી મહારાજના લગ્ન થયા છે. પરણીને કન્યા સાસરે આવ્યા છે. સુવાસિની બાઈ પોતે સાસરે આવ્યા. સ્વપુની કરત કૃષ્ણ કી સેવા. એ જે સુવાસિની બાઈ છે એ મહારાજની બહુ સેવા કરતા. પોતાના નાના દિયર, પણ દિયરને ઓળખી ગયા હતા. હા, બહુ પ્રેમ કરતા. પતિ કરતા એ વિશેષ પ્રેમ પોતાના દિયરમાં. કારણ કે એને ખબર હતી કે આ કોઈ સામાન્ય બાળક નથી, જેના ચરણમાં 16 ચિહ્નો છે, દિવ્ય તેજ આભા ક્રાંતિ છે. મારા મોટા ભાગ્ય છે કે મને ભગવાન દિયર રૂપે મળ્યા છે. આવી ભાવના રાખી બહુ પ્રેમથી એમની સેવા કરતા. સમયે જગાડતા, સમયે પોઢાડતા, સમયના કપડાં ધોતા, એમને જમાડતા. બહાર ગયા હોય તો રાહ જોયો સુવાસિની ભાભી. ઘનશ્યામમાં બહુ પ્રેમ કરતા. લખ્યું છે જ્યારે ઘનશ્યામે ઘર ત્યાગ કર્યો ત્યારે સુવાસિની ભાભીનો જે કરુણ રુદન છે, કરુણ જે વર્ણન છે, ધરતી ફાટી જાય, 10 દિશાઓ ડોલવા માંડે એટલું આક્રંદ કરેલું છે. સુવાસિની ભાભી ભગવાન ઘનશ્યામ મહારાજની સેવા કરે છે. સતી શિરોમણી સદગુણવંતી. સતી છે, પોતે ગુણવંતી છે, પતિવ્રતા છે. સુવાસિની પતિ કો સેવંતી. પોતાના પતિની પણ એવી સેવા કરે છે. સાક્ષાત રેવતીજીનો અવતાર હોય. મોટા ભાઈ તો સાક્ષાત બળદેવનો અવતાર હોય, ના સાક્ષાત રેવતી જ કહેવાય ને, સતી કહેવાય ને. તો બહુ ભાવથી પતિની, પોતાના દિયરની સેવા કરે છે. માત પિતાની આજ્ઞામાં રહે છે. અને જ્યારે ઘનશ્યામ મહારાજનો જન્મ દિવસ આવ્યો, હરિકા જન્મ દિવસ જબ આયા તાતે ઉત્સવ તબ હી કરાયા. લો, ત્યારે ઉત્સવ કર્યો મોટો, પ્રાગટ્યોત્સવ, પ્રથમ પ્રાગટ્યોત્સવ. 1 વર્ષના ઘનશ્યામ થયા. પુનિ વિધિવત સુર પૂજન કીના, સંબંધી કુ ભોજન દીના. હા, દેવતાઓનું પૂજન કર્યું અને સંબંધીઓને બધાને આગ્રહ કરીને આમંત્રણ આપ્યું. નિમંત્રણ, આમ તો નિમંત્રણ કહેવાય. આમંત્રણ એટલે શું? આવીને વયા જાય, મોઢું બતાવી અને થોડુંક જે કાંઈ બેસવાનું તો બેસીને પછી વયા જાય, એને આમંત્રણ કહેવાય. નિમંત્રણ એટલે જમીન જાય, એને નિમંત્રણ કહેવાય. હા, એવું હોય. આમંત્રણમાં ખાલી હાજરી આપવાની હોય, પ્રસંગ સ્વભાવ આવે, જમવાનું ન હોય કાંઈ એમાં. અને નિમંત્રણમાં ભોજન સાથે હોય, એને નિમંત્રણ કહેવાય. ખ્યાલ આવ્યો? આ કોણ સમજે? આ છે. હા હા, એમ. એટલે બધાને નિમંત્રિત કર્યા છે, ભોજન કરાયા છે. પછી લખે છે ભોજન દાન દિયે બહુ દ્વિજ કો તબ ગૃષદેવ સુતરછન કે કારણે કિયો શાસ્ત્ર કો ભેવ. ભોજન દાન દિયે બહુ. તે દિવસે પુત્રનો જન્મદિવસ હોય. અમે આપણા દીકરાને ઘેરે, આપણે ત્યાં નાના બાળકોનો, મોટાનો કંઈ પણ જન્મદિવસ હોય તો ભગવાનને થાળ દેવો, ભગવાનના સંતોને જમાડવા. આ પુણ્ય છે બહુ મોટો. હા, તે દિવસે
એક સગાવાલા તેડાવવા. હવે લોકો નથી કરતા, બહુ થાકી ગયા હોય, ગમે એમ હોય, કરે છે પાર્ટીઓ કરે. આમ એ ખોટું. બહુ દારૂ લઈ આવે ને હા બસ એમ હોય જ. બસ પણ આ લોકો જગતમાં લોકોને હવે ફેશન ને આ બધું એટલું બધું થઈ ગયું, નાચ ગાન કરે ને તમે જો તો ડીઝે લઈ આવે ને કરાય. હા બસ બરાબર. સત્સંગીનું તો એ જીવન છે. કાંઈ પણ નાનો એનિવર્સરી હોય, જન્મદિવસ હોય, કંઈક બીજું ત્રીજું ચાંદલા હોય, આ તે હોય, શુભ પ્રસંગ, ઘરમાં કાંઈ પણ શુભ પ્રસંગ હોય એટલે એ નિમિત્તે પુણ્યતિથિ હોય માતા પિતાની, તો એ નિમિત્તે ભગવાનને સંતોને જમાડે, બ્રાહ્મણોને દાન આપે. બહુ મોટું પુણ્ય છે, શાસ્ત્રમાં લખ્યું છે. આવા દિવસોમાં બહાર બહુ રખડવા ખોટા ખર્ચા કરવા ન જવું. આપણા સત્સંગી હોય ને, હા સારું છે, સારું કહેવાય. હા ત્યાં જમાડી આવે, અનાથ આશ્રમ હોય, ગરીબ હોય, સમાજની કોઈ સેવા હોય, ગાયોની સેવા હોય, આ કરે, બહુ સારું કહેવાય. એનાથી આપણા આત્મામાં શાંતિ મળે. હા એટલે બધા સારા કર્મ, સત્કર્મમાં પોતાનું ધન વાપરે, પોતાનો સમય વ્યતીત કરે, એના જેવા ગુણો આવે અને અખંડિત પરંપરા ભાવિ પેઢીમાં પણ ચાલે. એટલે વડીલોએ આ પણ કરવું જોઈએ. એમાં કંઈ ધન ખૂટી ન જાય, વધી જાય, ભગવાનને આપે. સારી ભાવના હોય, સારા કર્મમાં વાપરે તો ભગવાન એને વિશેષ આપતા હોય છે. અહીંયા પણ ધર્મદેવે બ્રાહ્મણોને બોલાવ્યા અને ખૂબ દાન દીધા. અને શાસ્ત્ર પ્રમાણે આ બધું શું છે? દીકરાઓના રક્ષણ માટે બધું હોય છે. હા એની રક્ષા કરે ભગવાન. હવે મોટો 100 વર્ષનો કરે એવા બધા એને આશીર્વાદ આપે. આયો ઉત્તમ માસ તૃતીય વર્ષ કો જ્યેષ્ઠ જબ. ડાયરેક્ટ 3 વર્ષ. પહેલો વર્ષ થયો, બીજો વર્ષ ગયું અને ત્રીજા વર્ષમાં સીધા પ્રવેશી ગયા. આયો ઉત્તમ માસ તૃતીય વર્ષ કો જ્યેષ્ઠ જબ. કહી ઉત્તમ તિથિ તાસુ કૃષ્ણ પક્ષ કી પંચમી. ઉત્તમ માસ આયો. તૃતીય વર્ષ કો, જેઠ મહિનો. કયો મહિનો? ઉત્તમ માસ એટલે જેઠ મહિનો. જેઠ મહિના અને ત્રીજું વર્ષ ભગવાનનું બેઠું છે અને જેઠ મહિનો આવ્યો છે. અને એ તિથિ કઈ? કૃષ્ણ પક્ષ કહેતા અંધારી વદ પાંચમ. જેઠ મહિનાની વદ પંચમીને દિવસે ત્રીજા વર્ષમાં ભગવાન બેઠા અને એ તિથિએ શું કર્યું સાંભળજો. यह दिन करी के कुल आचारा, बालकेश प्रथम ही उतारा. હવે બાળકેશ ઉતારે છે, ગર્ભના કેશ હોય ને ત્રીજા વર્ષે. તે દિન પુની બડ ઉત્સવ કીનો, બહુ બ્રાહ્મણ કુ ભોજન દીનો. ભોજનની વાત બહુ આવે છે વારે વારે. કઈક ઉત્સવ એટલે ભોજન, કઈક ઉત્સવ એટલે ભોજન. ધર્મદેવનો ભાવ એવો. હા બધા પોતે બ્રાહ્મણ હતા, નહીં તો એ લે ખરા દેવ ઓછું, પણ આ બ્રાહ્મણ જુદા પ્રકારના હતા. મહારાજ એટલા જમાના. મહારાજ ને બ્રાહ્મણો બહુ વાલા, ધર્મદેવ ને બ્રાહ્મણો બહુ વાલા. यह दिन કરી કુલ આચારા. કુળ પરંપરા પ્રમાણે બાલકેશ પ્રથમ ही ઉતારા. પહેલી વાર બાળકેશ ઉતારવાનો ઉત્સવ કર્યો. તે દિન બહુ મોટો ઉત્સવ કરી બ્રાહ્મણોને ભોજન દીધા. यह પ્રવૃત્તિ में तब महतारी निज सुत की सुध लेन बिसारी. હવે સાંભળજો જો. यह प्रवृत्ति में तब महतारी निज सुत की સુધી લેન બિસારી. માતા ભક્તિ દેવી બહુ પ્રવૃત્તિમાં આવરાઈ ગયા. કઈ પ્રવૃત્તિમાં? તો કે જે સગાવાલા આવ્યા, સંબંધીઓ આવ્યા, એની બધી દેખભાળમાં. કેમ છો, મજામાં છો, ખાટલા પાથરે, આ પાથરે, તે જમવાની વ્યવસ્થા બીજી. અને મહેમાનો આવ્યા તો વ્યવસ્થા તો કરવી પડે. પણ ઘણી વાર કેવું થાય
કે આ ઉત્સવ સમય થાય, સાચી વાત છે, ઉત્સવ થવા જોઈએ, સમય થવા જોઈએ, એ બધું સારું છે. એવાને જાજા જીવ જોડાય અને ભગવાન તરફ વળે, કથા વાર્તા સાંભળે, આ ગોલ ઈ હોવો જોઈએ. પણ પ્રવૃત્તિમાં પછી પૂજાએ ભૂલી જાય, માળાએ ભૂલી જાય, તિલક ચાંદલોય ભૂલી જાય કે વહેલું ઉઠવાનું હતું ને તો ભાગ્યો સીધો. ચાલે કે ભગવાનનું કામ છે ને, કે એમાં ન કરીએ ચાલે એટલા દી, એટલે અઠવાડિયું બધું કથાએ ભૂલી જાય. પ્રવૃત્તિનો માર્ગ સારો છે, પણ પ્રવૃત્તિમાં ભગવાન ભૂલીને પ્રવૃત્તિ કરાય નહીં. ભગવાનને ભૂલીને પ્રવૃત્તિ કરો. વચનામૃતમાં મહારાજે કેટલામું છે, 19મું છે કદાચ, 48મું કે 18મું 19મું છે. મહારાજે એમ કીધું કે નિવૃત્તિ માર્ગ કેવળ, 19મું છે ને, કેવળ આત્મનિષ્ઠ પુરુષ છે. પાગલ જેવી અવસ્થા છે. કોઈ લોક સાથે, વ્યક્તિ સાથે, દુનિયા સાથે કાંઈ લેવા દેવા નથી. હવે એમ અલગારી પુરુષ, વસ્ત્રનું કાંઈ કોપીન પર, કોઈની સાથે વ્યવહાર નહીં, બોલવું ચાલુ, આ તે પ્રવૃત્તિ કાંઈ નહીં. પછી કાંતવાસ, ધ્યાન ભજનમાં મગ્ન, પોતાના આત્મ સ્વરૂપ, આત્મનિષ્ઠ પુરુષ. અને એક છે પ્રવૃત્તિ માર્ગમાં. ક્યારેક એને કામ, ક્રોધ, લોભાદિકનો વિકાર થઈ આવે છે, પ્રવૃત્તિ માર્ગ કરે છે ને, એટલે એવું થઈ આવે છે. તો નિવૃત્તિ માર્ગ કેવળ પકડી રાખો. ભગવાનનું ભજન ને, ધ્યાન ને, માળા ને, પૂજન ને, હરિભક્ત વાળા કઈ લેવા દેવા જ નહીં અમુક ને. પાછું આમ પાછી ખીચડી ખૂટી જાય પછી હરિભગતને ફોન કરવો પડે ખરો. ફ્રૂટ તો કે તાજું ફર્સ્ટ ક્લાસ લાવો ભગત, પણ ભગતની પાસે બેવ તો ઈ નહીં. આપણે સંસાર યારે કોઈ મતલબ નહીં. લે તો કપડા ક્યાંથી આવે ભાઈ, કયો તો? રોટલા ક્યાંથી આવે? ગાડીઓ ક્યાંથી આવે? ગાડીઓ ભાઈ કંઈક કરવું હોય તો ક્યાંથી આવે બધું? ત્યારે જ પાછો ભગત થોડું કંઈક કરો ને, ત્યારે તો આમ હાથ જોડી આજીજી કરે, પૈસા બાપા કરે. અને પછી કંઈક જો એના માટે કે સ્વામીજી હાલો થોડાક દિવસ વિચરણમાં આવો ગામડે, ના ના ના, બહુ હરિભક્તો આપણા સંપર્ક નથી રાખતા, આપણે આત્મનિષ્ઠ પુરુષ, આપણે ધ્યાન ભજન સાધુને શું હોય, એકાંતમાં બેસીને માથે ઓઢીને ભજન કરવાનું, ધ્યાન કરવાનું, માળા કરવાની, પૂજન કરવાનું, બસ આમ શાસ્ત્ર વાંચન કરવાનું, ધ્યાન બસ ભગવાનમાં બરાબર છે, એ બહુ સારી વાત છે. પણ સાચી પ્રવૃત્તિ એનું નામ, સાચી નિવૃત્તિ એનું નામ કહેવાય કે બધી પ્રવૃત્તિમાં પણ ભગવાનનું અનુસંધાન રાખી અને પાછું કરે. તો એનાથી 5 જીવનો કલ્યાણ થાય, અને કલ્યાણ થાય ને ત્યારે એક બ્રહ્માંડ ઉગાડ્યાનું પુણ્ય મળે એને, ભગવાન રાજી બહુ થાય. પ્રવૃત્તિ કરે તો એમાં કંઈક થોડુંક સ્વભાવ પ્રકૃતિ આ તે બીજું ત્રીજું દેખાય ખરું, અને એમાં કંઈક કોઈને કહેવાનું થાય ને, સાંભળવાનું થાય ને, સ્વયં પોતે સહન કરવાનું પણ બે થાય કે નહીં. કંઈક કરતા હોય તો બે હરિભગત બોલી જાય તો સાંભળી લેલો, હા ભૂલ થઈ ગઈ, ચાલો વાંધો નહીં. કરવું પડે કે ન કરવું પડે? કરે એને ભૂલ થાય. એમાં માન ટળે હો. કઈ ન કરે શું થાય? ચડે ઈ પડે, પણ હું તો રે શું પડે? હું તો રે શું પડે? એમ નડે બધાને. સાચું પડેલો જ છે, એમાં શું પાડવાનું એને? એમ સતત મહારાજની એ ઈચ્છા હતી, મહારાજનો એ રુચિ હતી કે પ્રવૃત્તિ કરે મારા સંતો, મારા ભક્તો, પણ એ કેવી રીતની? ભગવાનને રાખીને. ભગવાનને સાથે, ભગવાનને રાજી કરવાના આશયથી જો પ્રવૃત્તિ કરે તો નિવૃત્તિ માર્ગવાળા કરતા પણ પ્રવૃત્તિ માર્ગવાળો શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ છે. પણ એને થોડુંક એવી રીતની વૃત્તિ રાખવી પડે કે જેના કારણે કામ, ક્રોધ, લોભ આદિ વિકારો એનામાં આવે ને એનો ત્યાગ કરી અને પછી પ્રવૃત્તિ કરે તો ક્યાંય એને બંધન થાય નહીં. અને એવો નિર્બદ્ધ પુરુષ છે, એવો જ્ઞાની સમજુ જે છે, બીજા માટે સેવા કરે છે, પ્રવૃત્તિ કરે છે, કથા વાર્તા કરે છે, વિચરણ કરે છે, કંઈક હોસ્પિટલો હોય, કંઈક સ્કૂલો હોય, કંઈક ગૌશાળાઓ હોય, કંઈક મંદિર ધર્મશાળાઓ હોય, આવું બધું બનાવે છે, જેના કારણે જાજા જીવ એ તરફ ખેંચાય છે, આવે છે, ધીરે ધીરે એની વાતો સાંભળે છે, ભગવાનનું જ્ઞાન થાય છે.
નિયમ ધર્મ પાળતા થાય છે, વ્યસનોથી દૂર રહે છે, ઘરમાં પરિવારમાં સંપ સુહૃદભાવ આત્મીયતા એના કારણે વધે છે, બધાને પ્રેમથી હાંચવે છે. અને એ કરવા માટે થોડુંક તો બાહ્ય વૃત્તિ પણ કરવી પડે ને, તો થાય ને. કાદોમાંથી કોઈકને કાઢવા માટે સ્વયં જાતે કાદોમાં હાથ નાખવો પડે કે ન નાખવો પડે? બોલો તો ખરા. નાખવો પડે ને તો જ નીકળે ને, નહીતર કેમ નીકળે? પછી કે ના ના ભાઈ તને કાઢવા જાઓ તો હું ગંદો થઈ જાઉં તો ન નીકળે, તો ભાગે. હા, મહારાજે કેવી કેવી રીત જો શિક્ષાપત્રીમાં એમ કીધું, અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ કરવો. સ્ત્રી નજીક આવે તો ત્યાંથી પલાય થઈ જવું, બરાબર, પણ સ્ત્રીનો સ્પર્શ ના કરવો. પણ જો સ્ત્રી ડૂબતી હોય, મરતી હોય, કંઈક તકલીફમાં હોય તો સ્પર્શ કરીને પણ એને બચાવવી. આવું છે. હા, એક સ્ત્રી ડૂબતી હતી, તે બચાવો બચાવો બૂમ પાડે, તે મહાત્મા નીકળ્યા ત્યાંથી, જોયું તો બુડતી હતી, પણ કે હું તને બચાવી નહીં શકું. કેમ કે હું અડીશ તો મારો ધર્મ જાય. સ્ત્રીને અડે તો ધર્મ જાય ને એનો. અષ્ટ પ્રકારનું જે એ વ્રત છે એ ભંગ થાય. એટલે હું તું મરતી હોય તો મર, પણ બાકી હું મારો ધર્મ નહીં જવા દઉં. એ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? હે, તો ઉપવાસ કરી નાખવાનો, બીજું શું. પેલાના જમાનામાં કે નાના પ્લેનમાં ન બેહાય, ટ્રેનમાં ન બેહાય, બસમાં ન બેહાય. હવે હોય જ ને, ઉપવાસ કરી નાખવાનો, બીજું શું. હા, નિયમ મહારાજે જે પ્રાયશ્ચિત કીધું એ કરી નાખવાનું. પ્લેનમાં કે દરિયો, પેલા એમ દરિયો ઓળંગી ન જવાય. હવે હે કરવો જ પડે ને, ઉપવાસ તો કરવો પડે ને. સંતો આપણા ઉપવાસ કરી નાખે. પ્લેનમાં બેસે ને પછી એક્સ્ટ્રા ઉપવાસ કરી નાખે. બસમાં બેસે, ક્યારેક ટ્રેનમાં જવાનું થાય, દૂર હોય તો કંઈ એવી રીતના ગાડી લઈને જવું સાનુકૂળ ન હોય તો ટ્રેન કરી દે. કાશી જવું હોય, વૃંદાવન જવું હોય, કે પછી આમ તો છપૈયા અયોધ્યા જવું હોય તો ટ્રેનમાં બેસી જાય, તો પછી ઉપવાસ કરી નાખે સંતો આપણા. એ પ્રાયશ્ચિત છે. પણ પછી કે ના ભાઈ ગમે એમ થાય તો એ જડતા કહેવાય. જડતાનો ત્યાગ કરી દેવો. ધર્મમાં જડતા ન હોવી જોઈએ. જે હા, આપણી ઇન્દ્રિયો અંતકરણને સંયમમાં રાખવા, ભગવાનને પ્રાર્થના કરવી. હા, ભગવાનને સાથે રાખો એટલે ભગવાન આપણી રક્ષા કરે. જે બાકી જાજા જીવનું કલ્યાણ થાય એવો પ્રયત્ન જરૂર કરવો જોઈએ. પણ એવી પ્રવૃત્તિમાં ભગવાન પણ ભૂલાઈ જવા ના જોઈએ. હા, આ ઘણી વાર જો ને, તો સેવા કરતા હોય તો ઘણા ભક્તો હોય તો સ્વામિનારાયણ 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 કરતા હોય ને ઘણા હૈશો હૈશો કરતા હોય. હૈશો હૈશો. આપણે એમ કે ભાઈ હું બીજે ગપ્પા મારતો કે કરો, પાછા આપણને તમે કરો જ ખબર પડે કે લ્યો હવે એમાં શું કરવાનું, આરામ કરી લેવાનો થોડી વાર. પણ ભગવાનનું ભજન થાય. આ ઘણા વાર જો બેનો કંઈક શાક સુધારતા હોય, દરણું કરતા હોય તો ઓરડાના પદો ગાતા હોય, વંદુના પદો ગાતા હોય, કીર્તન ગાતા હોય. ભાઈઓને આદત ઓછી એવી, મૂડ નહીં. હા, એવી કરવી જોઈએ. સત્સંગ કરે, એવા કંઈક બીજી કંઈક કીર્તન ભજન ધૂન કરે, પણ ભાઈઓ વાતું કરે, બોલો. એટલે એ પાછું ભગવાન ભૂલ્યા કહેવાય. ભક્તિ માતા એને ઘરે ઉત્સવ કર્યો, ઘનશ્યામ માટે જ ઉત્સવ કર્યો છે. ચોલકર્મ સંસ્કાર કરવા છે, સંબંધીઓને બધાને તેડાવ્યા છે, કોઈને બાકી ન રાખ્યા. જ્યાં જ્યાં ગામડાઓમાં, જ્યાં જ્યાં વિસ્તારમાં વસતા હતા બધાને બોલાવ્યા ને એની સરભરામાં લાગી ગયા. ભાઈ ઓહો, બેહાડવાન, ઉઠાડવાન, પાથરવાન, આન તેન, બીજું કેમ છે, મજામાં છે. તેમાં નિજ સુધ કી સુધ લેન બિસારી, પોતાના દીકરાની સુધ લેવાનું ભૂલી ગયા. માં બોલો, સ્તનપાન કરાવવાનું ભૂલી ગયા, દૂધ પીવડાવવાનું ભૂલી ગયા, છોકરાને હમણાં જાગ્યો છે નવડાવવાનું ભૂલી ગયા, બધું ભૂલી ગયા. ઘાટનો દી ઘનશ્યામ બધું કરી લે. નહીં ઓળો ક્યાંથી કરી લે, ફોન કરી દે એને. ઘોડિયામાં પાછું શું કર્યું માએ, જો પુત્ર ઓર કુટેર નદીનો, કો બાલક ખેલાવન લીનો, બાલ મંડલી મિલી તહી કાલા, ગયે જી હા ઉદ્યાન રસાલા.
ઘોડિયું લઈ પાછું નડતું હતું, આમ બહાર જવાનું, અંદર જવાનું, બહાર ગાનું ઘોડિયું આડું નડ્યા કરે છે, તો આને કંઈક ઠેકાણે પાડવું પડશે. લ્યો, કોનું ઘોડિયું નડ્યું? ભગવાનનું પારણું નડ્યું માને. તે માએ પારણું ઉપાડી એ ફળિયામાં કંઈક કદમનું કંઈક આંબલીનું ઝાડ છે નીચે મૂકી દીધું. ભાઈ નાના નાના છોકરાને કીધું, એ છોકરા અહીંયા આવો બધા. હા બોલો બા, બોલો માં, બોલો બોલો. તો કે આ ઘનશ્યામને સાચવજો, કે જાઓ લઈ જાઓ રમવા. હા, અહીંયા મને ઘડીએ ઘડીએ આડા નડ્યા કરે છે ને આ બધા અગાવલાની બધી આ બધી સાર સંભાળ લેવાતી નથી એમાં. જાઓ પછી લઈ આવજો, જાઓ અત્યારે બધા વહી જાય ને પછી લઈ આવજો, જાઓ રમાડવા લઈ જાઓ. લે, કોઈ દી દેતા નહોતા, કોઈને દેતા નહોતા. પેલી બાયો આવે તો એને કહી દે કે ના ભાઈ ના, ઘનશ્યામ નહીં, જાઓ ઘેરે. પણ આજ સામેથી આપી દીધા. ત્યારે ઘનશ્યામને વિચાર આવ્યો કે વાહ માં વાહ, મારા કરતા મહેમાન વધારે વાલો લાગે છે. હે, દીકરો એનો પાછો, ઉત્સવ એનો, અને એને ભૂલી જાય. લે, અને પછી તકલીફ આવે. ભગવાન ભૂલે એટલે તકલીફ આવે. ભગવાનને પહેલા રાખવા પડે જ્યાં જાઓ ત્યાં. હા, ગૌતમભાઈ માનસી પૂજા કરો છો તમે? માનસી પૂજા નથી? હવે શીખવાડી દઈશું. નવા નવા છે ને, સંતો પાસે બેસીને આવું બધું શીખવાનું. માળા, પૂજા, કથા, માનસી, હા, કેવી રીતનું બધું વિધિસર કરવું સંતો પાસે બેસીને શીખવું, જેના કારણે ભગવાન ભૂલાય. હા, નહીતર ખાવા ટાઈમે આપણે ખાઈ લઈએ ને ભગવાન તો કે ભગવાન કે બાય બાય, ભગવાનને ભૂલી જાય. ભગવાનને ન ખવડાય, પેલા માનસી પૂજા કરીને પછી ખવાય. ભગવાનને ભૂલ્યા વગર ખાય એ પાપ ખાય, પીવે તો પાપ પીવે. કંઈ પણ કર્મ કરે એ કર્મ થઈ ગયું, ભક્તિ ન કહેવાય. ને ભગવાનને ભૂલીને કાંઈ કરાય નહીં. એવી ટેવ પાડવી પડે. વાત કરવી હેલી છે પણ કરવા જાય તો અઘરું પડે. હે, ત્યારે બોલે તે દીકરાઓને હોપી દીધા. બાળકોને કીધું જાઓ અને રમાડવા લઈ જાઓ. બાળક મંડળી આવીને ભગવાનને લઈ જ્યાં ઉદ્યાન કેતા આંબાવાડિયું હતું, નારાયણ સરોવરને સામે કાંઠે આંબાવાડિયું, ત્યાં આંબાવાડિયામાં લઈ ગયા. નાનાવિધ ફલમિષ્ટ નિહારી, ઇકતરુ તલ હરિકુ બેઠારી. નાના નાના બધા છોકરાઓ દોડતા દોડતા આંબાની કેરીઓ તોડવા લાગ્યા. અને ત્યાં ઘનશ્યામને એક આંબાના ઝાડ, ઘટાદાર ઝાડની નીચે ભગવાનને બેસાડી દીધા. લેવન ફલ બાલક સમુદાય ગયે દૂર ફલ અધિક ચહાઈ, ભૂલ ગયે હરિકી સુધી સબહી, અસ્ત ભયો આદિત્ય હિ તબહી. એટલે આ બાજુ છોકરાને રમાડવા આપ્યા, તે છોકરાઓએ ફળમાં એટલા મોહ પામી ગયા કે ઘનશ્યામને ભૂલી ગયા. આ બાજુ માં ભૂલી ગયા, આ બાજુ ઘનશ્યામને એક આંબા નીચે બેહાડી દીધા, અને છોકરા ફળ વીણમાં વયા ગયા. તે ફળમાં ભગવાનને ભૂલી ગયા. એટલે આવું થાય ઘણી વાર. ફળ ભગવાન સારું આપે ને, ભજન કરે, પ્રાર્થના કરે, ધૂન કરે સંતો એના માટે, પછી કે હવે કંઈક આ તકલીફ દૂર થાય, તો તકલીફ દૂર થઈ જાય, ફળ સારું મળી ગયું, પછી કે ભગવાન બાય બાય. ભગવાન આવા જાજા અમેરિકા જવાનું હોય ને, હજી જવાનું ન હોય, હજી ગયા ન હોય, પણ હજી પ્રોસેસ કરો ને ત્યાં સંતો વાહે પડી જાય. આ બહુ સત્ય ઘટના તમને કહું. સ્વામી કે હવે એક્ઝામ આપવાની તૈયારી કરવી છે આપણને, તો ભગવાનને હાલો પ્રાર્થના કરીશું અમે, તમે મહેનત કરો. ભગવાનને પ્રાર્થના કરીએ, સરસ તૈયારી થઈ જાય. પછી તૈયારી થઈ જાય પછી કે હવે પરીક્ષાની આ તારીખ આવી છે સ્વામી, તોય આવે પાછા સ્વામી પાસે. હા સ્વામી, ઠાકોરજીને પ્રાર્થના કરો ને કે આમ પાસ થઈ જાય. તો ભગવાનને પ્રાર્થના કરીએ, ધૂન કરીએ કે કંઈક આનું સરસ કામ થઈ જાય, હાલો. તે એ થઈ જાય, બોલો, પાસ થઈ જાય. પછી કે વિઝા લેવા જવું છે, જો આઘરું આમ કાંઈ આડોહડું ન થાય તો સ્વામી ફરી આવે પાછા. સ્વામી પ્રાર્થના કરો ને વિઝા મળી જાય. તો પ્રાર્થના કરી તો વિઝા મળી ગયા. બોલો, સુરતમાં મારા 1.5 વર્ષમાં આવા ઘણા દાખલા બન્યા. વિઝા મળી ગયા અને પછી પ્લેનમાં બેસવા પહેલાં પાછા આવે ખરા કે સ્વામી ત્યાં જઈને બધું ઉતારા પાણી આ તે ખાવા પીવાનું જોબનું ઠેકાણું પડી જાય, થોડી પ્રાર્થના કરો ને. લેવરી પાછી 5મી પ્રાર્થના. ત્યાં જાય એટલે કોલેજ તો થઈ જાય. પછી સાઈડમાં પછી કંઈક ધંધા બિઝનેસ કાંઈ પણ જે કાંઈ નોકરી થોડું થોડું કાંઈ જોબ મળી જાય. મળી ગઈ ને સેટ થઈ ગયા ને 2-4 છોકરાએ મળી ગયા ને હગાવાલા બીજા ત્રીજા આમ તેમ. તે એની ધૂનમાં પછી પહેલાં શું થાય ખબર? અઠવાડિયે ફોન આવે, પછી 15 દિવસે આવે, પછી મહિને આવે, પછી વર્ષે આવે તો આવે, પછી આવે જ નહીં. આપણે તો ક્યાં ખોવાઈ ગયો, જવાબ જ ન આવે ને.
પછી વરસ થાય ને જોબ બદલાય ને કાં છૂટી જાય ને કાં પેલા અંદર અંદર કંઈક ડખો થાય ને વળી પૈસા ખૂટે ને વળી તકલીફ થાય કાંઈ એટલે તરત રિંગ આવે, ઘર 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 રિંગ આવે પાછી સ્વામી ઉપર. હમણાં અઠવાડિયા પહેલા એક છોકરાને ફોન આવ્યો, બોલો. હા, મને કે સ્વામી બહુ તકલીફમાં છું. મેં કીધું કેટલા ટાઈમ થયો ગયો એને? તો કે 1.5 વર્ષ. કેટલી વારે ફોન કર્યો? તો કે 1.5 વર્ષે કર્યો. ગયો તારે 5 વખત આવ્યો પ્રાર્થના કરાવવા. હવે શું છે તારે કે જોબ નથી ને પેન ગેસમાં રહું છું ને તકલીફ છે ને બધું કેમ થાય? કંઈક કોકને ફોન કરો ને, કોક આપણા તમારા જાણીતા હોય હરિભક્તોને કયો ને, મને ક્યાંક લગાડી દે. લ્યો આવો આવ્યો ફોન પાછો. હા, વરહ સુધી જોબ આલી ત્યારે પૂછ્યું ને સ્વામી થાળબાળનું કેમ છે, ધોતિયા બોતિયાનું કેમ છે? આવા સ્વાર્થી માણસ ભગવાનને સાધુને ભૂલી જાય. દીકરાઓ નાના હતા, ઘનશ્યામને ભૂલી ગયા. હવે ઘનશ્યામ કે મને ભૂલી ગયા છો તો એનું પરિણામ ભોગવો. ત્યારે બીજું હું, હાંજ પડી ગઈ. હવે કાલ સવારે કથા કરશું પાછી, કારણ કે હાંજ પડી ગઈ ને. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.